આણંદ વલ્લભ વિદ્યાનગરના મહાદેવ ખાડા વિસ્તારમાં આજે આણંદ મહાનગરપાલિકા દ્વારા 50થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આણંદ વલ્લભ વિદ્યાનગરના મહાદેવ ખાડા વિસ્તારમાં 50થી વધુ ગેરકાયદેસર દબાણો ઊભા થયા હતા, જે અંગે આણંદ કોર્પોરેશન અને માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણો દૂર કરવા નોટિસ આપી હતી। તેમ છતાં દબાણકારોએ દબાણો દૂર નહીં કરતા તેઓને અંતિમ નોટિસ આપી દબાણો દૂર કરવા નહીં તો દબાણો તોડી નાખવાની ચેતવણી આપી હતી। તેમ છતાં દબાણકારો દ્વારા દબાણો દૂર કરાયા ન હતા। આજે આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સહિત દબાણ વિભાગની ટીમો 3 જેસીબી મશીનો, ટ્રેક્ટરો, મજૂરો સાથે સપાટો બોલાવ્યો હતો। દબાણો હટાવવાને લઈને પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી 50થી વધુ દબાણો તોડી નાખ્યા હતા। આજે મહાદેવ ખાડા વિસ્તાર વલ્લભ વિદ્યાનગર અને ત્યાં જે રોડ રસ્તા પરનું દબાણ છે તે હટાવવાની કામગીરી સમગ્ર તંત્ર દ્વારા, મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને ઓલરેડી 10 દિવસ પહેલાં એમને અગાઉ પણ જાણ કરવામાં આવેલી હતી, નોટિસ બજાવણી પણ કરેલી હતી અને તે સંબંધિત પછી અત્યારે હાલ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। કેટલા દબાણો સાહેબ? દબાણો બસ આ રોડ રસ્તા પરના ગણો તો આશરે 50 ઘરો જેવું થાય છે આશરે, અને તેની અંદર ખાસ જે કોર્પોરેશનની હસ્તકના જે રોડ છે એ દબાણને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાહેબ, વિદ્યાનગરમાં ઘણા બધા કોમ્પ્લેક્સ એવા છે તેમાં દાદર પર બહાર કાઢેલા છે, પાર્કિંગની જગ્યા નથી, પાર્કિંગ સ્પેસમાં શેડ બનાવીને દુકાનો બહાર લાવી દીધી છે, શું એની એકચ્યુઅલી એની અંદર એટલે 1 to 1 બધી વસ્તુને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે, એક ટીમ બની રહી છે અને એની અંદર એ દરેક દબાણો જે પણ ટાઉન પ્લાનિંગ એક્ટ કે જીપીએમસી એક્ટના વિરુદ્ધમાં હશે તો એ સમગ્ર દબાણો ઉપર નોટિસ આપીને કાર્યવાહી આગળની તબક્કે હાથ ધરવામાં આવે। દબાણોની લારીઓ હટાવવામાં પુનઃસ્થાપિત થઈ ગઈ છે અને એના માટે ફરીથી હવે દંડની સિસ્ટમ પણ ગોઠવીશું જેથી કરીને એ પ્રકારે ના થાય અને સૌ લોકોને પણ અપીલ છે કે આની અંદર આજે આપણે જે આણંદને એક ક્લીન સિટી અને એક ડેવલપમેન્ટ થાય એ પ્રકારે જે કરી રહ્યા છે એમાં સાથ સહકાર આપો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।